અંગ્રેજી શીખવું છે પણ ગ્રામરના કન્ફ્યુઝન્સ છે? જો હા હોય અને પ્રેક્ટિસ કરવા એટલે કે વિચારવા તૈયાર હો તો સાંભળો, આ એક રીલ તમારા માટે ડેમો તરીકે કામ કરશે. હવે ટોપિકમાં સેટ કરો. ગમશે ગુજરાતી વાક્યના છેડે, ઉદાહરણ તરીકે સૌથી છેડે ગમશે લઈ લો અને એની આગળ ક્રિયા કરો સેટ. ફોર એક્ઝામ્પલ, જવું ગમશે, ખાવું ગમશે, બોલવું ગમશે, વિચારવું ગમશે, આપવું ગમશે, બનવું ગમશે, બનાવવું ગમશે. તો મારા અને તમારા વાક્યની દિશા થઈ ગઈ ને સેટ. ઓકે, જો આ પ્રકારના વાક્ય હોય તો ગમશે માટે અંગ્રેજીમાં એક શબ્દ સેટ કરી દો બીજા સ્થાન ઉપર. વુડ લાઈક ટુ, સ્ક્રીન પર છે જ, વુડ લાઈક ટુ. હવે ક્રિયા તમને જે આવડે છે, ખાવું તો ઈટ, આઈ વુડ લાઈક ટુ ઈટ, આઈ વુડ લાઈક ટુ રીડ, આઈ વુડ લાઈક ટુ ટોક, આઈ વુડ લાઈક ટુ સ્પીક. ગુજરાતી એ જ અંગ્રેજી છે. ગ્રામરને દોષ દેવાનું છોડો, સંતોષ થાય ત્યાં સુધી પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. શેર કરવાનું ભૂલતા નહીં. કંઈ હોય તો